આજકાલના ઘણા સ્ટાર્ટઅપ કહે છે કે અમે 10 કરોડનું ફંડિંગ ઉઠાવ્યું, પણ ફંડિંગ એટલે શું તમને ખબર છે? શું કોઈ ફ્રીમાં કરોડો રૂપિયા આપી શકે છે? ચાલો પહેલા સમજીએ ફંડિંગ એટલે શું. ફંડિંગ એટલે કોઈ બિઝનેસ કે સ્ટાર્ટઅપને શરૂ કરવા માટે, તેને ચલાવવા માટે, તેને ગ્રો કરવા માટે બહારથી લાવવામાં આવતી એક મૂડી. ચાલો આને એક એક્ઝામ્પલથી સમજીએ. એક્ઝામ્પલ તરીકે તમારા બિઝનેસને શરૂ કરવા માટે 1 કરોડની જરૂર છે અને તે સમયે તમારી પાસે 50 લાખ પડ્યા છે. તો તમે ગમે તે કરીને બીજા 50 લાખનું આયોજન કરશો. એટલે કે તમારે 50 લાખનું ફંડિંગ રેઝ કરવું પડશે. ચાલો હવે જાણીએ આ ફંડિંગ કોણ આપે છે. જેમ કે ફાઉન્ડરની પોતાની બચત, બેંક, એન્જલ ઇન્વેસ્ટર અથવા ગવર્મેન્ટની કોઈ એવી સ્કીમ રાખેલી હોય કે જેના થ્રુ આપણને ફંડિંગ રેઝ કરવામાં મદદ થાય. આપણને આમાંથી કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ આપતી નથી. જેમ કે બેંક આપણને લોન આપે છે તો તમારે વ્યાજ સાથે તે લોનની કિંમત ચૂકવવી પડે છે. એટલે કે ફંડિંગ માત્ર પૈસા મેળવવાનું નામ નથી, પણ કોની પાસેથી પૈસા લેવા અને તેના બદલામાં શું આપવું તે સમજવાનું નામ છે. અહીં આપણને ફંડિંગ બેંક સિવાયના ઘણા બધા રસ્તાથી મળે છે. આવતા વિડીયોમાં જાણીશું એન્જલ ઇન્વેસ્ટર, વેન્ચર કેપિટલ અને શાર્ક ટેન્કમાં ફંડિંગ કેવી રીતે મળે છે.